આ કોણ છે અને બધા તેમને કેમ પગે લાગી રહ્યા? ધોરણ 3 માં ભણું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે 2 વાક્ય બોલી. ગુરુ પૂર્ણિમા સાચી દિશા બતાવનાર પ્રકાશ છે. ગુરુ આપણું અજ્ઞાન દૂર કરે છે અને જ્ઞાનનો દીપ પ્રગટાવે છે. માતા પિતા આપણને જીવન આપવા અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે 2 વાક્યો રજૂ કરીશ. ગુરુ બ્રહ્મા ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાને આ પર્વ ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન ગુરુ પૂર્ણિમાના દિવસે જે ગુરુઓની મહિમા અને ભૂમિકાને માન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ પરંપરાગત રીતે અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુને આદર, સન્માન અને તેમના ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. કહેવાયું છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ. મિત્રો, આજના આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ પર હું થોડા શબ્દો કહેવા માંગુ છું. આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ હિન્દુ સંસ્કૃતિનો એક પવિત્ર તહેવાર છે, જે ગુરુની મહિમા અને તેમની ભૂમિકાને માન આપવા માટે મહર્ષિ વેદવ્યાસના જન્મ જયંતિ તરીકે પણ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી અજવાળા તરફ લઈ જનાર આ ગુરુ છે. તેમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. વસ્તુ જય હિન્દ, જય ભારત.